શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ પ્રકરણ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.4 તેનો 11 મીનાએ એક જૂનું વોશિંગ મશીન ₹9,600માં વેચ્યું તો તેને 20% ખોટ ગઈ તો મીનાએ વોશિંગ મશીન કેટલી કિંમતમાં ખરીદ્યું હશે? તો અહીંયા આપને ખરી કિંમત શોધવાની, તો પહેલાં તો ખોટ ગઈ છે એટલે લખીએ વેપારીને 20% ખોટ ગઈ એટલે કે વેપારીને ₹100ની વસ્તુ પર ₹20 ખોટ જાય છે, બરોબર છે। તો તેથી ₹100ની વસ્તુની વેચાણ કિંમત બરાબર ₹100 માઇનસ ₹20 બાદ કરીએ તો આપણે ₹80 મળે। હવે લખીએ ₹80ની વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી છે? તો કે ₹100, જે આપણે ખરીદ કિંમત એટલે કે શોધવાની છે। અહીંયા ખરીદ કિંમત લખી તો પણ ચાલે, માટે ₹9,600ની વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત બરાબર કેટલી થાય? તો અહીંયા આપણે કરી નાખીએ ₹100 × 9,600 છેદમાં 80, બરાબર। આનો આપણે ઝીરો ઉડાડી દઈએ, પછી લખીએ કે આપણે ખબર છે કે 12 8 તો કે 96 અને આ એક 0 એટલે 120 આવે। આપણે લખીએ ₹100 × 120 તો બરાબર આપણે રૂપિયા કેટલા મળે? તો કે ₹12,000 મળે। તો મીનાને વોશિંગ મશીન ₹12,000માં ખરીદ્યું હશે, બરાબર। તેવી જ રીતના હવે દાખલા નંબર 12 વેપારીએ ₹360નું પુસ્તક ખરીદે છે। આ પુસ્તક વેચતા તેને 5% ખોટ ગઈ તો તેને કેટલા રૂપિયા ઉપજ્યા હશે? તો જ્યારે આપણે આગળ બધા મલ કરેલું હતું તો આ દાખલો થોડોક અલગ છે। તો અહીંયા આપણે કીધું છે ખરીદ કિંમત બરાબર આપણી પાસે 360 છે અને ખોટ આપણી પાસે છે 5%, જે ટકામાં। તો આપણે ખોટ પહેલાં તો સૌપ્રથમ ખોટ છે એ આપણે રૂપિયામાં કરી નાખીએ, બરાબર। રૂપિયામાં કરી નાખીએ તો ખરીદ કિંમત ગુણ્યા ખોટ કૌંસ ટકામાં છેદમાં લખીએ 100, તો આપણે મળશે 360 ગુણ્યા 5 છેદમાં 100। મીંડું આપણે ઉડાડી દીધું, બરાબર છે। હવે આપણે કરીએ કે 5 દુ 10, હજી અહીંયા 2 વધ્યા તો 36/2 કરીએ તો આપણે 18 દુ 36, બરાબર। તો અહીંયા આપણે 18 રૂપિયા, જે એ શું છે તો કે ખોટ છે। તો હવે પાછું આપણે ખોટનું સૂત્ર મૂકીએ, ખોટ બરાબર તો કે ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત, પણ આપણે શોધવાની કઈ છે? તો કે આપણે ઉપજ્યા એટલે કે આપણે વેચાણ કિંમત શોધવાની, તો વેચાણ કિંમતને આપણે કરતા બનાવીએ છીએ, બરાબર। તો માઇનસ છે તો અહીંયા શું થઈ જશે? તો કે પ્લસ થઈ જાય વેચાણ કિંમત બરાબર પછી ખરીદ કિંમત, બરાબર। ખરીદ કિંમત આ બાજુ માઇનસ નથી, આ બાજુ પ્લસ છે, તો ખોટ આ બાજુ જશે તો કેવું થઈ જાય? તો કે માઇનસ થઈ જશે, એટલા માટે અહીંયા માઇનસ લખીએ। હવે આપણી પાસે 360 રૂપિયામાંથી 18 રૂપિયા બાદ કરી નાખીએ તો આપણે 342 રૂપિયા મળે।
તો એ આપણી કઈ થઈ તો કે વેચાણ કિંમત. તો અહીંયા લખીએ કે તેને કેટલા રૂપિયા ઉપજ્યા હશે, તો લખીએ વેપારીને રૂપિયા 342 ઉપજ્યા હશે.